હલો. હા એ જય સંવિધાન, જય ભીમ, સીતારામ, મનસુખભાઈ. હા બોલો બોલો. હું રાજુભાઈ દુધરેજિયા બોલું છું, સાધુ સમાજમાંથી, હા અને જેતપુરથી બોલું છું. બોલો ને બાપુ. અને હું ત્યાં આમ તો તમને મળી જ ગયો છું, પણ હવે એ આપણે અત્યારે આમાં તો કઈ ચોખવટ નથી કરવી. હું ત્યાં તમારી આગળ મળી ગયો છું. હા હવે એમાં વાત એવી હતી, આ બધાનું જોતો હોય એટલે પછી મને એમ થઈ ગયું કે મેં લાઈને આજ તો હું ફોન કરું. કીધું અમારે એક રિક્ષા મારી આગળ હતી, હા અને એ એક ભાઈને આપી હતી મેં. એ ભાઈમાં એવું હતું કે ભાઈને આપી એટલે કેવું હતું કે આપણે ઘર જેવા સંબંધ હતા. હમ મારી ઘરવાળી આગળ એ રાખડી બંધાવતો, હમ એટલે એ રાખડી બાંધતા ને એક દી એ અમે રહેતા ત્યારે જેતલસર પેલા રહેતા, અત્યારે હું જેતપુર રહું છું. હા હવે જેતલસર રહેતા ને તો એ રહેતો ને પછી જુનાગઢ વયો ગયો તો રહેવા, અને એ રિક્ષા આપતો, આપણે ઓટો રિક્ષા. હમ એટલે એમાં એવું થયું કે મારી ઘરવાળી અહીંયા રાખડી બાંધવા ગઈ ને હમ તો એ બે માણસ રોવા માંડ્યા. એ કે અમારે રિક્ષા ભાડે આપતા એ અત્યારે લઈ લીધી અને અમારા ઘરમાં કઈ ખાવાનું નથી, આમ છે તેમ છે, અને મારી આગળ રિક્ષા હતી. એમની તમે જે આ વાત કરો છો હા હા. એ તમે સોશિયલ મીડિયામાં નાખવા માંગો છો? હે? સોશિયલ મીડિયામાં નાખવા માંગો છો? હા હા, નાખવાનો જ હોય ને. અને આપણે કઈ કદાચ એ પૈસા આપી દઈએ ને, મારે હવે તો ઝાઝા લેવાના નથી. મારે 30,000 મેં એને આપી હતી ને, તો એના ભાઈઓએ ને એના બાપાએ ને બધાએ મને કીધું હતું કે હું દઈ દઈ ને, ઓલો કે હું દઈ દઈ ને, તો 2,000 કરીને મહિને મહિને મને પોગાડતા હતા. તો એમાં 10,000 મને આપ્યા, 30,000 મેં આપી હતી. એટલે આપણે 20,000 એને આગળ લેવાના છે, બરોબર? ઓકે. અને કદાચ એ 20,000 આપી દે ને હમ તોય મારે એ વિડીયો પાછો આપણે કાંઈ કેન્સલ કરવાનો કે એવું કાંઈ નથી થતું. હમ પછી ઓલા ઘણા તમને કહે છે કે હવે તમે આ મારા પૈસા મળી ગયા ને તમે આ વિડીયો કાઢી નાખજો ને. ના ના, આપણે એ કાંઈ કાઢવાનું નથી થતું. ઓકે. એટલે એ ભાઈનું નામ હતું જોરુભાઈ. દરબાર છે? હા ના, દરબાર નથી બાપા. એ છે ખાટ છે, પણ ખાટ દરબાર કહે છે. આપણે પહેલી વાર સાંભળ્યા ખાટ દરબાર. હા, એ બધા એ આ ઉના બાજુ ની બાજુ, ઉના એના સનખડા લગ્ન થયા છે. અમે રાઠોડ દરબાર હવે થઈ ગયા. એ તો ભાઈ હું તો તમને મળી લીધું છે, હું ત્યાં આવી ગયો છું. હા અને આપણે તમે આપણે ઓલા તમને ખેત હોય તો દીકરી આપણે ઓલી નહોતી બેન આપણે કઈ ઓલી, ત્યારે હું તમારે ભેગો આવ્યો હતો. તમારી ગાડીમાં બેહીને આપણે ગયા તા આપણે આશ્રમે. હા હા, ઈ જ હું બોલું છું. હું જોઈએ ઓળખી જાઉં બાબુ. તમારા ફોટા બોટા ને એવું મોકલજો. એ તો ફોટા મોકલીશ હું, એનાય મોકલીશ, એનોય મોકલીશ, મારોય મોકલીશ. કારણ કે હું તો કાયમી તમારા વિડીયો જોઉં છું, એટલે મને તમારી બધી વસ્તુની ખબર છે. હા હા, એમાં કઈ ઉપાધિ નથી. હું તમને એનો ફોટો મોકલીશ, બધાના નંબર મોકલીશ, અને મારો ફોટો મોકલીશ. હવે એમાં કેવું છે મનસુખભાઈ? આપણે સાધુ સમાજમાંથી આવો? હા, હું દુધરેજિયા સાધુ છું. મારું નામ રાજુભાઈ છે. મારા બાપુજીનું નામ મનહરદાસ છે. હા એટલે રાજેશભાઈ મનહરદાસ દુધરેજિયા. રહેવાનું અત્યારે મારે જેતપુર છે. પેલા અમે જેતલસર રહેતા. ઓકે. અને આ ભાઈનું નામ છે ને જોરુભાઈ ધીરુભાઈ ગોહિલ છે. હા અને એના ફોન નંબર છે 96 2 42 હા હવે 11 0 63 હા એ નંબર આ જોરુભાઈ ના છે. હા ઉભા રહ્યો. સિતોડામાં નાખવો જો હવે. એ ભાઈ મેં કીધું આને હવે સિતોડામાં નાખવો જો હે, નકર નહીં મેળ આવે. હા કારણ કે હું આમ તો એમ માનો ને 3-4 વર્ષ થયા
હા મેં એને એમાં હું મારી ઘરવાળી અહીંયા રાખડી બાંધવા ગઈ હતી ને હા તો એ બે માણસ રોવા માંડ્યા એ કે તમારા ભાઈને કે રિક્ષા ભાડે દેતા હતા ને એને ના પાડી દીધી હા. અને હવે અમારા ઘરમાં ખાવાય નથી કાંઈ નથી એટલે મારી ઘરવાળી આવીને મને વાત કરી. રાજુદાસ, રાજેન્દ્રદાસ. રાજુભાઈ કરો તો હાલે, મારા બાપુજીનું નામ દાસ આવે છે, મારે તો રાજેશ ખાલી આવે છે, રાજેશ મનહરદાસ. રાજેન્દ્રદાસ મનહરદાસ મનહરદાસ દુધરેજિયા. દાસ દુધરેજિયા. ગામ જેતપુર. હા પેલા તો જેતલસર અમે રહેતા હતા એ જેતલસર જ રહેતા હતા. ઓકે બાપુ, હવે આપણે શેના પૈસા હતા? મેં એને એમાં એવું છે એને અહીંયા રિક્ષા એ હાંકતો પોતે. તમે દીધા છે ને ઈ કયો ને પૂરું થઈ ગયું છે. મેં રિક્ષા જ આપી છે ને 30,000 ની રિક્ષા આપી હતી મેં. આપણે પેસેન્જર. આ પેસેન્જર રિક્ષા આવે ને પિયાગો હતી મારી આગળ. ડેટકો. આ ડેટકો પિયાગો આવે ને પિયાગો. હા એ પિયાગો રિક્ષા મેં એને ડેટકો રિક્ષા આપી હતી. હવે એમાં એ રિક્ષા મેં એમ આપી હતી મેં જો એ રોતા હતા બે માણા. હા એટલે મારી ઘરવાળી ત્યાં રાખડી બાંધવા ગઈ ને હા એટલે ઈ ત્યારે જુનાગઢ વયા ગયા તા રહેવા. હાલો ઈ પતી ગયું બધું. હવે આ જે રિક્ષામાં કાઢવા એનું નામ બોલો, શું છે એનું નામ? એનું નામ છે જોરુભાઈ. ચોરુભાઈ? હા જોરુભાઈ નામ છે અને એના બાપુજીનું નામ છે ધીરુભાઈ. ચોરુભાઈ ધીરુભાઈ ગોહિલ. ધીરુભાઈ ગોહિલ. હા ગોહિલ. હા ઈ ક્યાં રહે છે? હવે અત્યારે તો એ સુરત રહે છે. હવે એમાં એવું હતું ભાઈ મનસુખભાઈ, મોબાઈલ નંબર બોલો એના. જોરુભાઈ ના મોબાઈલ નંબર છે 96 હા 242 96 11063. કેટલા? 11063. ઓકે, હું એને ફોન કરું. ચાલો મને નંબર ને ફોટો મોકલો. હા એ તો મોકલો. હજી જો એમાં એવું છે એના ભાઈએ મારા લીધો તો સાથ સહકાર. કીધું તું કે એ નો દે ને તો અમે તો એના ભાઈઓના નંબર દઉં. હવે ભાઈઓના નહીં, એકના જ છે, આપી દે એને. ભાઈ બધા ભાઈઓનું નામ શું છે? એક ભાઈનું નામ છે મોટો રહ્યો ને એનું નામ છે કાનાભાઈ. કાનાભાઈ. ધીરુભાઈ. હા એના નંબર તમને દઉં. હા એ નંબર નથી જોતા, નંબર એક નથી જોતા. કાનાભાઈ ધીરુભાઈ, પછી બીજા નામ? બીજાનું નામ છે માનસિંહભાઈ ધીરુભાઈ. એટલે આ કાનાભાઈ ને માનસિંહભાઈ રહે ને એ મનસુખભાઈ આપણે અમદાવાદમાં રહીએ છે. હા ઈ બે ભાઈ અમદાવાદમાં રહે છે, ઓલો સુરત વયો ગયો છે. અમદાવાદમાં કઈ જગ્યાએ? ઈ તો મને નથી ખબર હો કઈ જગ્યાએ રહેતા હોય. તો એને મેં ફોન કાલ કર્યો હતો ને તો કાનાએ ફોન તો ઉપાડ્યો, કારણ કે હું 3-4 વર્ષથી ફોન નતો કરતો એને. મેં કાલ ફોન કર્યો, મેં લાઈન આવે ફોન તો કરી જઉં. કાંઈ વાંધો, હાલો ફોટા ને એવું મોકલો, હું આ ભાઈને ફોન કરું છું. કોને? આ ભાઈ જોરું ને? હા જોરું. હા હાલો તો ફોન આ તમારા આમાં નાખી દો હો, મારા ને એના બેયના ફોટા. ઓકે નાખો ફટાફટ. બાપુ આ જે 96-242-11-063 ઈ તો ના પાડે છે કે દરબાર બોલું, પણ હું જોરુભાઈ નથી. 11-063? હા હા તો એ ખોટું બોલતો હોય જે કાંઈ હોય ઈ. હવે ઓલાને મેં કાનાને કાલે જ ફોન કર્યો હતો, હા એના મોટા ભાઈને. હા એના નંબર લખી દો ને. ઈ વચમાં ન હોય બાપુ, એને આપણે શું કેવું એમ થાય ને.
એમાં એવું હતું કે એને જયારે અહીં સામાન ભરવા આવ્યો હતો ને જદી તેથી એને એમ કીધું હતું કે હું પૈસા ઈ નો દે ને તો હું તમને પૈસા આપી, અને મને 2,000 કરીને ઈ બે ભાઈએ માનસિંગે અને કાનભાઈએ કરીને 10,000 મને આપ્યા. મેં 30,000 માં એને રિક્ષા આપી હતી. ઓકે, તમે મને ફોટો મોકલો ને થઈ જાય છે હમણાં. આમાં એમના શું છે કે એમાં નંબર વગર ન થાય, એની ખુદારી જ વાત થવી જોઈએ. ઈ માનવતા થઈ ગઈ એટલે આપણે એને યાર ન કરીએ. એનો ભાઈ એના એડજસ્ટ કરી લે બધું. તમે મને ખાલી ફોટો મોકલી દો. હાલો, આ એક નાખ્યો મેં, ઓલો જોરિયાનો તો ફોટો નાખ્યો. ઓકે હાલો. હા તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવા રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થાય છે. તમે કોઈને કોઈ વસ્તુ આપી હોય, પૈસા આપ્યા હોય, પછી તમારો સંબંધ બગડે છે. કેમ કે આ પૈસા પાછા નથી આવતા, તો તમે જે વસ્તુ આપી હોય એમાં કોઈ ફિલ્મ થઈ જાય છે. તો ખાસ કરીને આવા વ્યવહાર વિશે તમારું શું કહેવું છે વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ફોલો કરો.